હવે વાત કરીશું G7 માં મોદીનો દબદબો। તો G7 સમિટ જે ઇટાલીમાં યોજાઈ છે અને જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા। કેટલીક તસવીરો પણ એવી આવી છે જેણે સમાચારની હેડલાઇન્સ તો બની છે, સાથે વિશ્વભરમાં એ બાબતોને લઈને એક રીતે સેન્ટ્રલમાં રહી છે। આપને બે તસવીર બતાવીશું, પણ સૌથી પહેલા આ એ તસવીર જુઓ જે હાલની અત્યારમાં આવી છે। G7 ઇટાલી 2024નો આ એ મંચ છે જે અત્યારે હાલમાં ત્યાં યોજાયો છે અને આ તમામ મુખ્ય જે દેશના રાષ્ટ્રના જે પ્રમુખો છે તે તમામ એક મંચ પર જોવા મળ્યા। હવે તેમાં સૌથી વધારે ધ્યાન કઈ બાબતે જઈ રહ્યું છે, શું છે એની વાત કરીએ। જુઓ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિલકુલ સેન્ટરમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિલકુલ સેન્ટરમાં દેખાઈ રહ્યા છે। તમામ એ દેશના મહાસત્તાઓ છે અને મહાસત્તાઓના પ્રમુખોની બિલકુલ સેન્ટરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેખાઈ રહ્યા છે। અને આપ જુઓ, આ તુર્કીના પીએમ હોય કે પછી સાન ફ્રાન્સિસ, એ પણ સાથે ઇટાલીના જે પીએમ છે તેમની સાથે। અને બીજી તસવીર આપને કમ્પેરિઝન કરવી છે, આ 2009ની તસવીર છે જેમાં આપ જુઓ તે સમયના ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ દેખાઈ રહ્યા છે। આ સમિટ હતી G8 અને કારણ કે તે સમય પર રશિયા આ સમિટનો પાર્ટ હતો અને એ સમય પર જુઓ કે મનમોહન સિંહ સેકન્ડ રોમાં બીજા ક્રમાંકે દેખાઈ રહ્યા છે। જે ઉપરની હરોળ છે ત્યાં બીજા નંબરે તેઓ ઊભા છે અને આ તરફની જે તસવીર છે તે બિલકુલ સેન્ટરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ પીએમ તેમના વિદેશ પ્રવાસે ગયા છે, જ્યારે અન્ય દેશના જે રાષ્ટ્ર પ્રમુખો છે તેમની સાથે આ પ્રકારે જ્યારે એકજૂટ કોઈ પણ આ તસવીરો આવે છે તો બિલકુલ સેન્ટરમાં જોવા મળે છે। મોદી સરકાર 3.0 ભલે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે આ વખતે બીજેપી નથી, પણ હજી આપણે કહી શકીએ કે વિશ્વ ફલક પર ભારતનો જે દબદબો છે તે હજી પણ કાયમ છે। આ એક ચિત્ર જોવાથી એ બાબતો ઉપસી રહી છે। હવે